રાજાની વાતો કરો. એક નાનો પ્રસંગ તમને ગમશે, મને બહુ ગમે. એક રાજા રાક્ષસ બની ગયો. હવે માતાજી ક્યાંથી આવે? માતાજી છે કોણ? ભગવતી કેમ આબરૂ રાખે? કોઈ બેન દીકરી બજારમાં નીકળે ને તો એની આબરૂ સલામત નહોતી રહેતી. આવો એક રાજા રાક્ષસ બન્યો. તમે કદાચ રાજકોટથી આમાંથી કોઈ નીકળો તો તમે રાજકોટથી ભાવનગર રોડ ઉપર ચડો એટલે રસ્તામાં 22 કિલોમીટર સરદાર ગામ આવે. એ સરદારના રોડ ઉપર આમ ડાબા પડખે નજર કરજો, મંદિર ઊભું છે અને મંદિરના ગેટ ઉપર સિંહમો લખેલું છે. કોકની મંદિર જોજો તમે જાવ તો. સાંભળજો. હવે 1820માં જુનાગઢના રાજકોટના આ બધા નવાબી શાસનો હતા. પાલનપુર આ બધા નવાબો જે તે સમયના શાસનો હતા, જે કાળ હતા. પણ 1820 ની વાત કરું તો માસૂમ ખાન જમાદાર રાજકોટમાં 1822માં રાજકોટમાંથી હરદારને નોખું કર્યું અને બાકર ખાન નામના સુબાને હરદાર આપ્યું. પણ કોઈ બેન દીકરી બજારમાં નીકળે તો એની ક્રૂર નજર, એની કામી નજર એના ઉપર પડે ને કોઈ દીકરીઓ બજારમાં હાલતી બંધ થઈ જાય. આવો રાજા કામી થઈ ગયો. કોઈનાથી હલાય નહીં, બજારમાં નીકળાય નહીં, જવાય નહીં. એટલે બધાએ કીધું કે હવે આનું કરવું શું? આ તો રાજા રાક્ષસ થઈ ગયો. આપ ફાટ્યું છીગડા દેવાય ક્યાં? અને તેદી એક નાના એવા નેહડામાં 18 વર્ષની દીકરી પોતાના બાપને કહે છે, બાપુ મને આ પાડો ને તો ઘીના ઘડા મૂકી અને આપણી બાખડ ભેહાટું થોડા કપાસિયા ખોળ લેતી આવું. એકવાર હાથો પાડો. બુઢો બાપ આ બધા પાઘડી વાળા બેઠા, માથે પાઘડી પહેરેલી, ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પૂણિયો જેવા ઝીણા 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 માથાના કેસ કેલા થઈ ગયેલા. એને દીકરીને એટલું કીધું, બેટા હરદારમાં જવાય એવું નથી. કેમ? કે રાજા રાક્ષસ થઈ ગયો છે. કોઈ બેન દીકરી નીકળે તો એની નજર કામી છે. બેટા એની આમે કોણ બત ભરે? આ તો રાજા હવે રાક્ષસ બન્યો. તેદી ભગવતી જેવી 18 વર્ષની દીકરી એને પોતાના બાપુને એટલું કીધું, બાપુ જો હા પાડો સરદારમાં જવાની, એકવાર હા પાડી દો. અને જો તમે હા પાડો સરદારમાં જા અને હરદારમાં બાકર શેખના મૂળિયા ઉખેડીને પાછી નો આવું તો ધાના નૈયાની જીવણી નો કહેવા હો. બાપુ એકવાર હાથો પાડો. સાંભળજો, નારી પ્રીત में રાધા બને, ગ્રસ્ત में બને જાનકી. આ દેશની દીકરીનો એક દુહો છે. નારી પ્રીત में રાધા બને અને ગ્રસ્ત में બને જાનકી. કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સન્માન કી. પોતાના સમાન માથે જેથી આ દેશના દીકરીને વાત આવી જાય તેદી મહાકાળી બની અને માથું ઉતારી લેતા એને વાર ન લાગે. એમ તેદી જ્વાળામુખી જેવી જગદંબા સડાપ 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 સડપ હરદારની બજારમાં ડગલા દીધા. બાકર શેખના વાત તો બહુ મોટી છે, પણ બાકર શેખના મુકરબે આવી અને બાકર શેખને એટલું કીધું, પગથિયા ચડીને આવું અને આમ જ્યાં બાકરને પકડ્યો ત્યાંથી ઊંધો પછાડ્યો. પણ ત્યાં તો માં બોલ્યો, માં. તેથી ઊંધો પછાડી અને મરતા મરતા માં બોલ્યો એટલે કીધું, હવે તને મારી તો નાખું, જીવ તો જવા ન દઉં, પણ ઊંધિયા પીર તરીકે તને આ થાપી. કોઈને ઊંધું માથું ચડ્યું હોય અને ગાંઠિયાની માનતા કરે તો આ તારા માથા ઉતરશે. અને આવી